કોંગ્રેસે દક્ષિણ ગુજરાતમાં ત્રીજા તબક્કાની જન આક્રોશ યાત્રાનું આયોજન કર્યું. આ યાત્રાનું મકસદ આદિવાસી વિસ્તારોની સમસ્યાઓને ઉજાગર કરવા, લોકો સાથે વાત કરવી અને ખાસ કરીને સરકારના જે વાયદા છે એ કેવી રીતે પોકળ છે તે સાબિત કરવાના છે. આજે કાર્યક્રમની શરૂઆત થઈ તો અમિત ચાવડાથી લઈને અનંત પટેલ સુધી સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ કે જન આક્રોશ રેલીના ત્રીજા તબક્કામાં જે નેતાઓ છે તે સરકાર ઉપર કેવી રીતે આકરા પ્રહારો કરી રહ્યા છે. કેટલા વાગ્યાના આવ્યા છે? 2 વાગવા આવ્યા છે. એટલે પહેલા તો એકવાર જોરદાર અહીં બેઠેલા તમામ લોકો માટે તાળીઓ થઈ જાય કે 3-4 કલાક થયા તેમ છતાં લોકો માટે લડવાના જજ્બા સાથે જો અહીં અડીખમ બેઠા છે. આજે જન આક્રોશ યાત્રાના ત્રીજા ચરણમાં દક્ષિણ ગુજરાતમાં કપરાડાથી શરૂ થતી આ જન આક્રોશના યાત્રાના મંચ પર બિરાજમાન વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા, ભારત સરકારના પૂર્વ મંત્રી આદરણીય તુષારભાઈ ચૌધરી, આખા દેશમાં જ્યારે કોરોનાની મહામારી આવી ત્યારે ટીવીમાં, પેપરમાં, મોબાઈલમાં જો સૌથી વધારે કોઈનો ચહેરો દેખાયો હોય તેવા આપણા એઆઈસીસી ના સેક્રેટરી, આપણા દક્ષિણ ગુજરાતના પ્રભારી આદરણીય શ્રીનિવાસજીનો ચહેરો દેખાતો કે જ્યારે કોઈનો ઓક્સિજન નતો મળતો, લોકોના જીવ જતા હતા, ત્યારે આખા દેશમાં કોઈ પણ જાતિ, ધર્મ, પક્ષ જોયા વગર જો દિવસ રાત કોઈને મદદ કરવા વાળો ચહેરો હોય તો એ વખતના યુથ કોંગ્રેસના પ્રમુખ બીવી શ્રીનિવાસજીનો હતો. અને એટલા માટે આખા દેશના લોકોએ ભેગા થઈ અને એમને ઓક્સિજન મેન તરીકેનું બિરુદ આપ્યું. તેવા શ્રીનિવાસજી માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. એવા જ આપણા લડાયક ધારાસભ્ય, હમણાં અનંતભાઈ કહેતા હતા જે બોલે લડાયક કે એટલે લડવાનું જાણે મારા જ ભાગે આવ્યું હોય, પણ જે લડે એના માટે જ લડાયક શબ્દ વપરાય. એ પોતાના માટે નહીં પણ લોકો માટે સતત લડતા એવા આપણા સાથી ધારાસભ્ય ભાઈ અનંતભાઈ પટેલ આપણી વચ્ચે વર્ષો સુધી જેમણે કામ કર્યું છે, આદરણીય છોટુભાઈ વસાવા સાહેબ, એમનો પરિવાર અને મહેશભાઈ પણ વર્ષો સુધી આદિવાસી સમાજ માટે ખૂબ કામ કર્યું એવા પૂર્વ ધારાસભ્ય ભાઈ મહેશભાઈ વસાવા, આપણા બાજુના જ સેલવાસ દીવ, દમણ અને દાદરા નગર હવેલીના પ્રદેશના પ્રમુખ અને યુવાન સાથીભાઈ પ્રભુભાઈ ટોકિયો આપણી વચ્ચે. આમ તો મહારાજ દેખાય પણ એને સિવાયથી સતત લોકો વચ્ચે જેમણે કામ કર્યું અને એક સમાજમાં ક્રાંતિ માટે, સંદેશ માટે કામ કરતા એવા ભાઈ કરસનદાસ બાપુજી, આપણા બાજુના સુરતના જિલ્લા કોંગ્રેસના પ્રમુખ, પૂર્વ ધારાસભ્ય સાથીભાઈ આનંદભાઈ ચૌધરી, એસટી ડિપાર્ટમેન્ટના ચેરમેન ભાઈ રાજુભાઈ પારગી, વિધાનસભાના મારા પૂર્વ સાથી ધારાસભ્ય આદરણીય પૂનાજીભાઈ, અહીંના પ્રદેશમાંથી જેમને જવાબદારી સોંપી અને દિવસ રાત અહીં રહીને જેમણે કામ કર્યું છે એવા આદરણીય ભીલાભાઈ ગામી, માનસિંહભાઈ, કાંતિજીભાઈ, ડોક્ટર ઇરફાનભાઈ, ભાઈ તમામ આગેવાનો, ખાસ કરીને અહીંના સ્થાનિક આગેવાનો જેમણે ખૂબ મહેનત કરી છે એવા જિલ્લા કોંગ્રેસ સમિતિના આપણા લોકલાડીલા પ્રમુખ આદરણીય કિશનભાઈ, આદરણીય વસંતભાઈ, હરીશભાઈ, માધુભાઈ, ઈશ્વરભાઈ, ભાસ્કરભાઈ, સુરેશભાઈ, અમુલભાઈ, ભાઈ હાર્દિકભાઈ, મનુભાઈ, એક લડાયક આપણી બેન દીકરી જે સતત લોકો માટે લડે એવી બેન કુંજાલીબેન, આપ સૌ વરિષ્ઠ આગેવાનો, ભાઈઓ, બહેનો, સાથી યુવાન મિત્રો. તુષારભાઈ કીધું એમ જ્યારે ગુજરાતમાં કમોસમી વરસાદ પડ્યો
ત્યારે ગુજરાતના ખેડૂતોના પ્રશ્નોને લઈ અને સૌરાષ્ટ્રમાં સોમનાથથી દ્વારકા સુધીની કિસાન આક્રોશ યાત્રા કરી. લગભગ 1100 કિલોમીટરની એ યાત્રા થઈ. ત્યાર પછી લાગ્યું કે ખાલી ખેડૂતો નહીં, ગુજરાતના તમામ વર્ગ વિસ્તારના લોકો પણ હેરાન પરેશાન છે. એટલા માટે જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી. પહેલા ઉત્તર ગુજરાતમાં 1300 કિલોમીટરની યાત્રા થઈ. ત્યાર પછી મધ્ય ગુજરાતમાં 1400 કિલોમીટરની યાત્રા થઈ અને આજે ત્રીજા તબક્કામાં આ દક્ષિણ ગુજરાતમાં તમારી વચ્ચેથી આ યાત્રાની શરૂઆત કરીએ છીએ અને 12મી તારીખે એને દેડિયાપાડા ખાતે સમાપન થવાનું છે. આ બધી જગ્યાએ એક પ્રશ્ન મેં પૂછ્યો અને લોકોએ 2 હાથ ઊંચા કરીને એનો જવાબ આપ્યો. મારે અહીં તમને પણ એ જ પ્રશ્નો પૂછવા માટે આવ્યો છું. બધા જવાબ આપશો ને? જવાબમાં હા બોલો ત્યારે 2 હાથ ઊંચા કરીને જોરથી બોલજો. કારણ કે ખાલી અહીં આગળ નાના પોંડા કે કપરાડામાં કે વલસાડમાં નહીં, આ તમારા અવાજને કોંગ્રેસ પાર્ટી ગાંધીનગર થી લઈ અને દિલ્હીની સંસદ સુધી પહોંચાડવા માટે આવી છે. ત્યારે પૂછું, જોરથી હા બોલજો ને હાથ ઊંચો કરજો. મોંઘવારી વધી છે, હજુ અડધા બહેનો નથી લાગતી. મોંઘવારી વધી છે, ભ્રષ્ટાચાર વધ્યો છે, રસ્તામાં ખાડાઓ પડ્યા છે, ગામની આંગણવાડીઓ જર્જરિત છે, ગામની સ્કૂલો જર્જરિત છે, મનરેગામાં ભ્રષ્ટાચાર થાય છે, નલ સે જલમાં ભ્રષ્ટાચાર થયો છે, ગામે ગામ દારૂ મળે છે. આવું પૂછીએ તો આખો દિવસ તમારો જવાબ હામાં આવે. અને ભાજપના જે નેતાઓ પાસે સાયકલના પણ ઠેકાણા નતા એવા લોકો ભ્રષ્ટાચાર કરીને ગાડી બંગલાવાળા થયા છે. તો આ બધા જ પ્રશ્નો બધા જ વિસ્તારમાંથી હામાં જવાબ આપે. અને આ એટલા માટે હામાં જવાબ આપે છે કે તુષારભાઈ કીધું એમ દેશના બંધારણે આપણને મતનો અધિકાર આપ્યો કે દેશમાં તમારા પંચાયતમાં હોય, તાલુકા પંચાયતમાં હોય, જિલ્લા પંચાયતમાં હોય, ધારાસભ્યમાં હોય, સંસદમાં હોય, તમારો પ્રતિનિધિ કોણ ચૂંટાઈને જાય એ નક્કી કરવાનો મતનો અધિકાર તમને આપ્યો. અને બંધારણે પણ નક્કી કરીને આપ્યો કે દેશનો વડાપ્રધાન હોય તો એના મતની કિંમત પણ એક છે અને કપરાડાનો કોઈ સામાન્ય આદિવાસી ખેતમજૂર હોય તો એના મતની કિંમત પણ એક છે. દર 5 વર્ષે વારો આવે અને તમારે એના લેખા જોખા કરવાના હોય કે આણે ભ્રષ્ટાચાર તો નથી કર્યો ને, આણે આપણા કામ કર્યા છે કે નહીં, આણે ભાષણ કર્યા હતા એ પૂરા કર્યા છે કે નહીં, આણે ક્યાંક ખોટું તો નથી કર્યું ને આપણા માટે શું સારું કર્યું કે ના કર્યું એનો હિસાબ કરવાનો હોય. અને હિસાબ કરીને તમે મત આપો તો તાલુકામાં બોડી બને, તમે મત આપો તો જિલ્લામાં બોડી બને, તમારા મતથી ધારાસભ્ય ચૂંટાય, ગાંધીનગરમાં સરકાર બને, તમારા મતથી દિલ્હીમાં સંસદ સભ્ય ચૂંટાય અને દિલ્હીની સરકાર બને. પણ આપણે પાછલા વર્ષોમાં જે ભૂલો કરી કે ક્યાંક ભાષણોમાં આવી ગયા, ક્યાંક એના વાયદા વચનમાં આવી ગયા, ક્યાંક એની લાલચોમાં આવી ગયા, ક્યાંક આપણા મતોનું વિભાજન થયું અને એનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને મળ્યો અને એવા લોકો ચૂંટાઈને ગયા, એવી સરકાર બની કે જે આપણી વાત સાંભળતી નથી, જે આપણી ફરિયાદ સાંભળતી નથી, જે આપણા માટે યોજના નથી લાવતી, જે આપણા માટે કાયદો નથી બનાવતી અને ઉલટાનું જે કોંગ્રેસની સરકારે આપેલું છે એ આપણો જળ જંગલ જમીનનો અધિકાર છીનવવાની વાત કરે છે. અને એટલા માટે આ તમારી વચ્ચે આયા છે કે કોંગ્રેસ પાર્ટી ભલે સત્તામાં ના હોય, ભલે હું તુષારભાઈ આનંદભાઈ બધા વિધાનસભામાં વિરોધ પક્ષમાં હોય, પણ તમને જે અન્યાય થાય છે, તમારા વિસ્તારના જે પ્રશ્નો છે, જે ભ્રષ્ટાચાર થાય છે,
એ તમામ સામે તમારા અવાજને બુલંદ કરવા માટે, એ તમામ સામે લડવાની તૈયારી સાથે, એ ભ્રષ્ટાચારીઓને જેલ ભેગા કરવાના સંકલ્પ સાથે, એ યુવાનોને રોજગાર આપવાના સંકલ્પ સાથે, આદિવાસી સમાજને એની જળ જંગલ જમીનનો અધિકાર આપવાના સંકલ્પ સાથે આ જન આક્રોશ યાત્રા લઈને તમારી વચ્ચે આવ્યા છે. આજે તો શરૂઆત છે. મારી તમને બધાને વિનંતી છે કે આ લડાઈ કઈ ખાલી અનંતભાઈ હોય, તુષારભાઈ હોય, આનંદભાઈ હોય, કઈ બેઠેલા લોકો એકલા નહીં લડી શકે. આ લડાઈ ખાલી કિશનભાઈ હોય, વસંતભાઈ હોય, કુંજાલી હોય કે હરેશભાઈ હોય, માતુભાઈ હોય કે ઈશ્વરભાઈ, કે અહીંના લોકો એકલા નહીં લડી શકે. પણ તમારા જેવા હજારો કાર્યકરો જો એક સાથે મક્કમતાથી બહાર નીકળશે તો અનંતભાઈએ કીધું એમ ભલભલી સરકારોને પણ ઝૂકવું પડશે. આજે હું અભિનંદન આપીશ તમને બધાને, આનંદભાઈને, બધા જ લડવૈયાઓને, કે જ્યારે દિલ્હીમાં બેઠેલા પેલા જે તાનાશાહો મોદી ને એમની કંપની છે, એમને લાગ્યું કે આદિવાસી વિસ્તારમાં કોઈ પણ નિર્ણય કરીએ, કોઈ પણ યોજના લાવીશું, એમની જમીનો છીનવી લઈશું, એમના ગામો ભલે ડૂબ ન જાય, કોઈ બોલવા વાળો નહીં હોય, કોઈ વિરોધ કરવા વાળો નહીં હોય, એને ડરાવી દઈશું, દબાવી દઈશું. અને એવા વિચાર સાથે એમણે તાપી રિવર લિંક પ્રોજેક્ટની જાહેરાત કરી. પહેલા તો બહુ બણગા ફૂંકતા હતા કે આને કોઈ અટકાવી શકવાનું નથી, પણ તમે બધા જ સંગઠિત થયા, ધીમે ધીમે રસ્તા પર ઉતર્યા, તો દિલ્હીની સરકારે પણ ઝૂકવું પડ્યું અને ગાંધીનગરની સરકારે પણ ઝૂકવું પડ્યું. અને એ લડાઈ જે એ તાપી રિવર લિંકની લડાઈ હોય, ભ્રષ્ટાચાર સામેની લડાઈ હોય, જળ જંગલ જમીનના અધિકારની વાત હોય, દાખલાની લડાઈ હોય, તો એમાં ખુલ્લા પણ પડી ગયા કે સમાજ સાથે કયા લોકો છે અને સમાજના નામે મત લઈ અને સરકારની ચાપલુસી કરવા વાળા કયા લોકો છે એ પણ ખુલ્લા પડી ગયા. અમે યાત્રા લઈને જ્યારે ઉત્તર ગુજરાતમાં નીકળ્યા ત્યારે અંબાજી વિસ્તારમાં, દાતા વિસ્તારમાં એક ગામમાં રસ્તા પર સ્વાગત કરતા હતા. એક વડીલ કાકા હતા, આદિવાસી સમાજના આગેવાન હતા. મેં એમને પૂછ્યું કે કાકા ગઈ ચૂંટણીમાં લોકસભામાં મત કોને આલ્યો? તો કાકા ધીમે રહીને શરમાઈને એમ કે મોદીને. મેં કહ્યું કેમ મોદીને મત આપ્યો? તો કે મોદી અનાજ આલે એમ કે. આપણે અહીંયા હાલે છે પેલી મોદીના ફોટા વાળી થેલીઓ આપી છે. કેટલાના ગામમાં થેલીઓ આલી જાતું જો કરો તો શરમાશો નહીં. જે હોય ગામે ગામ મોદીના ફોટા વાળી આખા ગુજરાતમાં થેલીઓ વેચી છે. એ કાકા એમ કીધું કે મોદી અનાજ આલે હે એટલા માટે મત મોદીને આપ્યો. મેં કાકાને પૂછ્યું કે મોદી અનાજ કેવી રીતે આપે છે? તો કે એના ફોટા વાળી થેલીમાં અનાજ આપે છે. મેં કાકાને કીધું કે આવતા મહિને અનાજ લેવા જાઓ તો રેશન કાર્ડ ઘેર મૂકીને જજો, મોદીના ફોટા વાળી થેલી લઈને જજો. પેલા દુકાન વાળાને થેલી ને મોદીનો ફોટો બરોબર બતાવજો અને બે હાથ ઊંચા કરીને મોદી જિંદાબાદ બોલીને કહેજો કે અનાજ આપશે. અને મેં કીધું અનાજ ના લે તો બીજે દિવસે ફરી પાછા જજો, મોદીના ફોટા વાળી થેલી ઘરના ખૂણામાં નાખજો, તમારી જૂની થેલી લઈને જજો, હાથમાં રેશન કાર્ડ લઈ જજો, દુકાનદારના ટેબલ પર રેશન કાર્ડ પછાડી અને કહેજો કે અનાજ આપ. એક પણ પ્રશ્ન પૂછ્યા વગર તમારી જૂની થેલીમાં જો અનાજ ભરી દે તો માનજો કે કોંગ્રેસે મારેલા સિક્કાને કારણે અનાજ મળે છે, કોઈ મોદીના ફોટાથી અનાજ મળતું નથી. તમારા રેશન કાર્ડમાં બીપીએલ નો સિક્કો મારેલો છે, તમારા રેશન કાર્ડમાં અંત્યોદય નો સિક્કો મારેલો છે,
તમારા રેશન કાર્ડમાં ફૂડ સિક્યુરિટી એક્ટ NFSA નો સિક્કો મારેલો છે. આ BPL હોય, અંત્યોદય હોય, ફૂડ સિક્યુરિટી એક્ટ હોય, એના સિક્કા તમારા રેશન કાર્ડમાં કોંગ્રેસે સરકારે લાયેલા કાયદા અને યોજનાઓને કારણે વાગ્યા છે અને કોંગ્રેસે મારેલા સિક્કાને કારણે અનાજ મળે છે. એ મોદીના ફોટાથી કે જિંદાબાદ બોલવાથી અનાજ મળતું નથી. તો ફરી મેં કાકાને પૂછ્યું કે આવતી ચૂંટણીમાં કોને મત આલશો? તો કાકા કે કોંગ્રેસને. હું તમને બધાને પણ વિનંતી કરું છું, અત્યાર સુધી જે પણ આપણને મળ્યું, બંધારણમાં મતનો અધિકાર આપ્યો, નોકરીમાં, શિક્ષણમાં આપણને આદિવાસી સમાજને અનામતનો અધિકાર આપ્યો, ખેડે એની જમીનનો અધિકાર આપ્યો, પરા વિસ્તારમાં ડુંગરામાં પરા સુધી પ્રાથમિક શાળાઓ બનાવી, આશ્રમ શાળાઓ, છાત્રાલયો બનાવી, આપણને જળ જંગલ જમીનનો અધિકાર આપ્યો, આપણો શિક્ષણનો અધિકાર આપ્યો, મધ્યાહન ભોજન યોજના લાયા, મફત કન્યા કેળવણી કરી આપી, ઇન્દિરા આવાસ યોજના લાયા, 100 ચોરસ વનનો પ્લોટ આપ્યો. આપણને જેટલું પણ આજ દિન સુધી આપ્યું એ બધું જ કોંગ્રેસની સરકારે કાયદાના અધિકારથી આપ્યું. અને આપણા અધિકારો છીનવવાનું કામ કરે છે, આપણી સાથે અન્યાય કરે છે, આપણા જંગલો, આપણી જમીન છીનવવાની વાત કરે છે, આપણા છોકરાઓને બેરોજગાર રાખે છે, આપણા છોકરાઓના શિક્ષણની વ્યવસ્થા નથી કરતા, આપણા વિસ્તારમાં રસ્તામાં ખાડા નથી પૂરતા, સારા રસ્તા નથી આપતા, આપણા ઘર સુધી પાણી પહોંચાડતા નથી, આપણા વિસ્તારમાં સિંચાઈની વ્યવસ્થા કરતા નથી. એવી સરકારનો હિસાબ કરવાનો પણ સમય આવી ગયો છે. અને હિસાબ કરવો હોય, નારાજગી બતાવી હોય, જે સત્તામાં બેઠેલા લોકોના મનમાં જે અભિમાન આવ્યું છે એને ઉતારવું હોય, તો 2 મહિના પછી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવવાની છે. એ વખતે પડચો બતાવો કે અમારી વાત નહીં માનવા વાળા, અમને છેતરી જવા વાળા, અમારી સાથે અન્યાય કરવા વાળાને કેવો સબક શીખવાડ્યો, એવો કપરાડાનો કે નાના પોંડાનો દાખલો આખા ગુજરાતને દેશવાળા જોવે એવો પડચો તાલુકા જિલ્લા પંચાયતમાં બતાવવાનો છે. બતાવશો કે નહીં? હાથ ઊંચા કરીને કહો કે બતાવશો કે નહીં? આ તમારો હોકારો છે, તમારો જે અહીંયા અવાજ છે એ આવનારા દિવસોમાં ગુજરાતની દિશા બદલવાનો છે. ત્યારે મારી આપ સૌને છેલ્લે એક જ વિનંતી છે કે આપણને મતનો અધિકાર આપ્યો છે, આપણા ટેક્સના પૈસાથી સરકારની તિજોરી જમા થાય છે. આમાંથી ટેક્સ કેટલા ભરે છે? હાથ ઊંચો કરજો તો. અડધાઈ નથી ઊંચા કરતા. ટેક્સ કેટલા ભરે છે? બજારમાં ખરીદી કરવા જાવ છો બહેનો, સાડી ખરીદીએ છે, સાબુ ખરીદીએ છે, ચા ખરીદવા જઈએ છે, મોબાઈલ ખરીદીએ છે, આ શર્ટ ખરીદવા જઈએ છે, કપડા હોય, જૂતા હોય, ખાવા પીવાની વસ્તુ હોય, બજારમાંથી જેટલું પણ ખરીદીએ દરેક વસ્તુ પર જીએસટી લાગે છે. કેટલાક તો એ જીએસટી આપણો ટેક્સ છે. અહીં અમિત ચાવડાએ આ શર્ટ પહેર્યો છે, અનંતભાઈ શર્ટ પહેર્યો છે, કઈ સામે બેઠેલા કોઈ શર્ટ પહેર્યો છે. અમિત ચાવડા જેટલો ટેક્સ આપે છે, નરેન્દ્રભાઈ મોદી આ શર્ટ ખરીદવા જાય તો જેટલો ટેક્સ આપવો પડે એટલો ટેક્સ આપણો કોઈ સામાન્ય માણસ શર્ટ ખરીદે તો આપે છે. આપણા પૈસાથી તિજોરી જમા થાય છે, આપણા પૈસાથી સરકારનું બજેટ બને છે, આપણા પૈસાથી ધારાસભ્યથી લઈને મંત્રીથી લઈને રાજ્યના મુખ્યમંત્રી પગાર લે છે, આપણા પૈસાથી ગામના તલાટીથી લઈને કલેક્ટરથી લઈને સચિવ સુધીના પગાર લે છે, આપણા પૈસાથી બજેટ બને છે, આપણા પૈસાથી પગાર લે છે. અને આપણા પૈસાનો જો દુરુપયોગ કરતા હોય, આપણા લોકો માટે ના વપરાતા હોય, ભ્રષ્ટાચાર થતો હોય, ગેરવહીવટ થતો હોય, તો એનો અવાજ બનવાનું કામ
એનો વિરોધ કરવાનું કામ, એની સામે લડવાનું કામ આપણા બધાનું છે. ત્યારે છેલ્લે એક જ વિનંતી છે કે જેમાં હાથ છે 5 આંગળીઓ, આમ છૂટી છૂટી હોય તો એની કોઈ તાકાત નથી, પણ આ 5 આંગળીઓ ભેગી થઈને આવો મુક્કો બને તો ભલી સરકારોએ પણ ઝૂકવું પડે. ઝૂકવું પડે કે નહીં? જેમ તાપી રિવરલિંકમાં અનંતભાઈ કે થોડા મિત્રો લડ્યા હોત તો પરિણામ ના આવે, પણ તમારા જેવા હજારો લોકો ભેગા થઈ તાકાતથી લડ્યા તો ગાંધીનગરની સરકાર નહીં, દિલ્હીની સરકારે પણ ઝૂકવું પડ્યું. આવનારા દિવસોમાં પણ આપણા વિસ્તારમાં શિક્ષણની સુવિધાઓ માટે, આપણા વિસ્તારમાં સારા રસ્તા માટે, આપણા વિસ્તારમાં પીવાના પાણીની સુવિધા માટે, આપણા વિસ્તારમાં ભ્રષ્ટાચાર સામે, આપણા વિસ્તારમાં જે અન્યાય અત્યાચાર થાય છે અને આપણી જળ જંગલ ને જમીનના અધિકાર માટે આપણે બધા જ ભેગા થઈને લડીએ એ આપ સૌને વિનંતી કરીએ છીએ. અને આ કોંગ્રેસ પાર્ટી તરફથી હું તમને બધાને આશ્વસ્ત કરું છું કે પહેલા પણ જેટલું પણ આપણને અધિકાર આપ્યો છે, જેટલા પણ કાયદાકીય લાભ આપ્યા છે, જેટલી પણ યોજનાઓ આપી છે એ બધી જ કોંગ્રેસે આપી છે. અને આવનારા દિવસોમાં પણ તમારા અવાજને બુલંદ કરવાની જવાબદારી કોંગ્રેસ પાર્ટીની છે અને આપણે સૌ સાથે મળીને બુલંદ કરીશું. એ વાત સાથે અહીંયાના સ્થાનિક આગેવાનો, જિલ્લા કોંગ્રેસ સમિતિના આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ જનાક્રોશ યાત્રાના 3જા તબક્કામાં અહીંયાથી જે તાકાતથી શરૂઆત થઈ છે, અહીંયાથી તમારા બધાનો જે જુસ્સો અને સમર્થન મળ્યું છે, આવનારા દિવસમાં ગુજરાતમાં પરિવર્તન થવાનું છે ને થવાનું છે. એ વાત સાથે બધાનો ખૂબ ખૂબ આભાર. જય જોહાર, જય આદિવાસી. જય જોહાર, જય આદિવાસી, જય કોંગ્રેસ. આપણા દક્ષિણ ગુજરાતની કોંગ્રેસની જન આક્રોશ યાત્રાના દિવસે આજે કપરાડા તાલુકાના અંદરથી શરૂઆત થાય છે. એના આપણા પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ માન્ય અમિતભાઈ ચાવડાજી, સાથે આપણે ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરીજી, સાથે શિવનાથજી અને અમારા યુવા ખંતીલા અને લડાયક એવા આનંદભાઈ પટેલ ધારાસભ્ય શ્રી, સાથે સેલવાસથી પધારેલા અમારા મિત્ર પ્રભુભાઈ, સાથે ગુજરાતના એસટી સેલ આદિવાસી સેલના ચેરમેન એવા રાજેન્દ્ર પારગીજી, સાથે પૂર્વ ધારાસભ્ય અમારા પૂનાજી ગામિત, પૂર્વ ધારાસભ્ય શ્રી આનંદભાઈ ચૌધરી, સાથે અત્યારે જ આમ આદમી પાર્ટીમાંથી જોડાયેલા એવા અમારા કરશનદાસ બાપુજી, સાથે માનસિંહભાઈ ધોળિયાજી, સ્ટેજ પર બેઠેલા કોંગ્રેસના હોદ્દેદારો, કે બધાના નામ લેતા, સાથે આ કપરાડાની અંદર આવેલા ભાઈઓ બહેનો, સરપંચો, તાલુકા જિલ્લાના સદસ્યો, માજી સદસ્યો અને આ આયોજન કરનારા સૌને મારા નમસ્કાર. ખાસ કરીને ઉમરગામથી અંબાજી સુધીનો જે આદિવાસી પટ્ટો છે એ પટ્ટો વર્ષોથી અણવિકસિત છે. આપણો પટ્ટો આજ સુધી આદિવાસી એટલે આદિ અનાદિ કાળથી અહીં વસનારો આ સમાજ છે, છતાં બી આ ભાજપની સરકાર 30 વર્ષથી અહીં ગુજરાતની અંદર બેઠી છે, પણ આદિવાસીઓને કોઈ સિંચાઈની વ્યવસ્થા નથી, કોઈ જંગલની જમીનની કોઈ વ્યવસ્થા નથી. કોંગ્રેસ સરકારની અંદર જયારે 1996 ની અંદર જંગલની જમીનો ખેડતા હતા આદિવાસી સમાજ અને બીજા સમાજ, એને આપવા માટે 1996માં કાયદો કાઢ્યો, છતાં બી આજ સુધી આદિવાસીઓને આ ભાજપની સરકારે એને નામે નથી કરી આપ્યા. પણ આવનારા સમયની અંદર આ તાલુકા અને જિલ્લા પંચાયતનું ઇલેક્શન આવે છે. તમે જોઈ લેજો, ઉમરગામથી અંબાજી સુધી
ટોટલ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન આવવાનું છે ફરી. અને નગરપાલિકાઓની અંદર પણ અને 2027 ની અંદર આ ગુજરાતની અંદર વિધાનસભામાં કોંગ્રેસ બેસવાની છે. જ્યારે કોંગ્રેસની સરકાર આવશે તો પેલામાં પેલું આ વિસ્તારની અંદર સિંચાઈ અને જે કઈ આદિવાસીઓના જંગલના પટ્ટા છે, જે લોકોએ હજુ સુધી પટ્ટા જંગલની જમીનો નથી આપી, પૂરેપૂરી જમીનો નથી આપી, જેમને 2-4 ગુંઠામાં આપી છે, જેટલી ખેડતી હશે એટલી રાહુલ ગાંધીનો નિયમ છે કે કોઈ પણ વચન પાડવામાં એ 6 મહિનાની અંદર પૂરેપૂરી નામે કરી આપવામાં આવશે. આ કોંગ્રેસનું વચન છે. અને 7, 12 અને 8 ની અંદર પણ નામ દાખલ કરાવીશું. એવું નહીં કે આ ખાલી મોર્ગેજ ની થાય, કુઓની ખોદાય, અંદર બોરની થાય, પણ સાહેબ બધું કરાવીશું. ને આ વિસ્તારની અંદર સિંચાઈને સોળત આપણે આપીશું કે આદિવાસી વિસ્તારના એકાએક ખેતરની અંદર પાણી જાય અને અમારો આદિવાસી સમાજ અહીંથી આ હરિયાળી ઉમરગામથી અંબાજી સુધી થાય એ વ્યવસ્થા પણ કરીશું. અને રોજગારીનો મોટો પ્રશ્ન છે આ વિસ્તારોમાં. રોજગારી પણ આ વિસ્તારોની અંદર આવશે. ખાસ કરીને મારે એ કેવું છે કે જ્યારે ભાજપ સરકાર 1995 ની અંદર રામ મંદિરના નામે ઈંટો અને પૂજા કરાવીને આપણા લોકો પાસે એ સરકારમાં આવ્યા, એમણે શું કર્યું? આપણે તે ઈંટો પૂંજીને સરકાર પણ બની ગઈ એ લોકોની, કેન્દ્રમાં બની, રાજ્યમાં બની, પણ આ વિસ્તારમાં 8 કિલોમીટરના કાયદા જે કાઢી નાખેલા હતા એ કાયદા કાઢી નાખ્યા. એટલા માટે આ વિસ્તારોની અંદર આદિવાસી વિસ્તારોમાં બીજા જમીનદારો પણ અહીં ગાડી આવી ગયા છે. આપણને ખબર છે ને 8 કિલોમીટર એટલે હું રહેતો એ ગામમાંથી 8 કિલોમીટર આગળ હું જમીન ધારણ નહીં કરી શકું. તો ખાસ કરીને આજે આપણે આ શરૂઆત છે અને આપણું આ સમાપન ડેડિયાપાડાની અંદર 11 દિવસની આપણા આ જન આક્રોશ યાત્રા છે. અને ડેડિયાપાડાની અંદર મોટામાં મોટું સંમેલન કરવાના છે. એની અંદર આપણા દેશના પ્રિય જે આપણા પ્રિયંકા ગાંધીજી પણ ત્યાં પધારવાના છે. તો 12 તારીખે તમને આમંત્રણ આપીએ છીએ કે ત્યાં ડેડિયાપાડાના વિસ્તારની અંદર આપ મોટી સંખ્યામાં પધારો, એવી તમને હું આમંત્રણ આપું છું. અને ખાસ કરીને તમે છેતરાતા નહીં, કેમ કે દિલ્હીથી આવેલા ઠગ લોકો છે ને, અહીં ગાડી બધા આઠા બનાવ્યા છે આપણા વિસ્તારોની અંદર. એને એ ઠગ લોકોએ આદિવાસી વિસ્તારમાં વીજળી મફત આપવાની વાત કરી, શિક્ષિત બેરોજગારોનો 3000 ભથ્થું આપવાની વાત કરી. ક્યાં ગયું ભાઈ બધું? તમે ફ્રી આપવાની વાત કરતા. આ તો ચૈતર વસાવાને આઠો બનાવીને આ વિસ્તારની અંદર આદિવાસીઓને છેતરવાનું કામ કરે. એ દિલ્હીમાં તો એ લોકો પતી ગયા, તમને ખબર છે ને? જે લોકો એમ કે અમારે મોટી ગાડી નહીં લેવાનું, બંગલા નહીં લેવાનું, સાહેબ બધા બંગલાની ગાડી આજે એ લોકો કરોડોની એમાં લે છે. પણ આ વિસ્તારોમાં છેતરવાનું કામ કરી રહ્યા છે. એ ભાજપની બીટી ટીમ છે, યાદ રાખજો. આ કોંગ્રેસના અને એના વોટ તોડવા માટેની આ લોકોના ધંધા છે. એટલે આ આમ આદમી પાર્ટીના જે કઈ લોકો આ વિસ્તારમાં આવે એને જાકારો આપો. અમે તો ડેડિયાપાડા શાકબારામાં જાય એનું બિંદુ છે, એ તો અમારા પીએ હતા, અમે જ શીખવેલા છે, અમે જ એમના ગુરુ છીએ. એટલે અમે કેવી રીતે એનું ગુરુ અમે એ કરીશું એ અમને ખબર છે. એટલે આવા લોકોને અમે ત્યાંથી પરાસ્ત કરીશું. પરિણામે જ આ દક્ષિણ ગુજરાતમાંથી જે યાત્રા શરૂ થવાની છે ડેડિયાપાડામાં સમાપન કરીશું. અને સાથે સાથે આમ આદમી પાર્ટીનું પણ ત્યાં સમાપન કરી દઈશું. અને જે પૂરા દેશની અંદર છાતી ઠોકીને કહી હગે કે અમારો દેશ છે, અમે જૂના છીએ, મૂળ તત્વો અમે છીએ, એવા મારા તમામ આદિવાસી ભાઈઓ અને બહેનો, અમે બધા આજકાલના આવેલા મહેમાન છીએ. બાપ તો તમે છો. તમે વાત ખાલી એટલી કરવી કે તમે બાપ છો. અને આ ભાજપ અને આમ આદમી પાર્ટીએ તમને જે દીકરા બનાવવાના પ્રયત્ન કર્યા, 5-10 મિનિટમાં તમારા હૈયેથી જય આદિવાસી નીકળે તો અહીંથી નીકળીને ધંધે લાગી જવું છે, હા કે ના? એવા સમયે મારા ભાઈએ વાત કરી કે કરશન બાપુ ભાદરકા આમ આદમી પાર્ટીને ગુજરાતમાં ઉભી કરવામાં સિંહ ફાળો આપ્યો અને હમણાં જ કોંગ્રેસમાં આવ્યા
તમારા બધાના આશીર્વાદ હોય ને તો આજે હું કોંગ્રેસમાં જોડાણો એના અમિતભાઈ 12મો દિવસ છે. તાલીઓ એ વાત ઉપર નથી ઝીલવી, તાલીઓ આગળના વાક્ય ઉપર ઝીલવી છે. કોંગ્રેસમાં જોડાણો અને આજે 12મો દિવસ છે. સુરતમાં જોડાણો અને કોંગ્રેસ માટે કામની શરૂઆત આજે 12મા દિવસે કરીએ છીએ. તમારા બધાના આશીર્વાદ હોય, યા મોગી માતાની કૃપા હોય અને આદિવાસી હાથથી હાથ મિલાવે તો જો તમે હું અને આ નેતૃત્વ ભેગા થઈએ તો તાકાતથી તમે અને હું એ આમ આદમી પાર્ટી હોય કે ભાજપ હોય એનું 12મું કરી નાખવું છે, 12મું કરી નાખવું છે ને 12મું કરી નાખવું છે. હા કે ના? આદિવાસીની ખમીરતા, આદિવાસીની તાકાત મૂળ તત્વો યાદ કરવાની જરૂર છે. સિંહને અનેક વખત એવું કહેવામાં આવે કે તું સસલું છે, તું દોડી શકે, તું શિકાર ના કરી શકે, અમે તને રમાડીશું 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ. સિંહને પણ કદાચ એવું થવા માંડે કે હું સસલું હોય. હા કે ના? આ ભાજપ વાળાએ અને એ ભાજપ વાળાના ચમચાઓ આમ આદમી પાર્ટી વાળાઓએ તમને ક્યાંક ને ક્યાંક ઢીલા પાડવાનો પ્રયત્ન કર્યો છે, ઢીલા પાડવાનો પ્રયત્ન કર્યો છે. બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરવા આવ્યા છીએ કે તમારી પાસે જે 7 બોર્ડમાં જે નામ છે, તમે એને હું જે આઝાદી અને લોકશાહીની મજા લઈ રહ્યા છીએ. આ દુનિયાની કોઈ પણ પાર્ટી હોય, આ દેશની કોઈ પણ પાર્ટી હોય, આંખમાં તેજ રાખજો, કાંધામાં તાકાત રાખજો, અહીંયા હિંમત રાખજો. કોંગ્રેસ એક જ બાપ પાર્ટી છે, બાપ પાર્ટી છે અને બાપ પાર્ટી છે. નાની નાની લાલચો, નાના નાના પ્રલોભનો, ખોટી સાચી વાતો કરીને બે વાતને સમજવાની જરૂર છે. આવું કરીને આ લોકોએ આજે કબજો મેળવી લીધો છે વિસ્તારો પર અને માનસપટ ઉપર અને લોકશાહી પર. આવો અને હું આગળ મારી વાત કરું એ પહેલા મારે બીજેપીને કહેવું છે, હું અનેક વખત ચેલેન્જ આપતો આવ્યો છું. બીજેપીનું જે મોટું થયું છે ને એ ક્યાંક ને ક્યાંક ધર્મના નામે એ ધર્મ કરીને થયું છે. આ ધરતી ઉપર આદિવાસીઓના પ્રેમ સાથે બીજેપીને ખુલ્લા ચેલેન્જ આપું છું. તમે દેશ, દુનિયા અને ગુજરાતને ધર્મના નામે ભડકાવો છો, ધર્મના નામે તમારો સ્વાર્થ સિદ્ધ કરો છો. પણ આધ્યાત્મિક વ્યક્તિ હોવાના નામે મારા સત્ય યાદ રાખીને ઘરે જજો કે જ્યારે હું મારા પોતાના સ્વાર્થ માટે ધર્મનો ઉપયોગ કરું તો પાપ છે, પાપ છે, પાપ છે. અને આ ભાજપ વર્ષોથી કરતું આવ્યું છે અને આપણે એની વાતોમાં આવીને તે ધનાધન પાપના રસ્તે છે. લોકો પાપના રસ્તે પાછા વળવાની જરૂર છે. હા કે ના? આ જન આક્રોશ યાત્રા છે. મારા શબ્દો યાદ રાખજો. ભાષણો થાય, તાલીઓ પડે, એનાથી આ રાક્ષસો પાછા નહીં હટે. એને પાછા હટાવવા હોય તો આ નામનું મહત્વ સમજજો. આ જે આપણો નેતાગર છે, મહેશભાઈ હોય, તુષારભાઈ હોય, દરેક બોડીના પ્રમુખો હોય, ડોડિયાભાઈ હોય, આ નેતા આક્રોશ યાત્રા નથી સાહેબ. આ નેતા આક્રોશ યાત્રા નથી, આ જન આક્રોશ યાત્રા છે. અને જન એટલે લોકશાહીને પ્રેમ કરતો એક વ્યક્તિ, એક આદિવાસી, એક ગુજરાતી. હા કે ના? અમે અહીંથી બોલીએ, તમે સાંભળો, મીડિયા થોડું કવરેજ આપે, તાળીઓ પાડો, ઘરે જતા રહ્યો, ત્યાંથી વાત નહીં પતે. એક વિચાર તમારા ખેતરે, તમારા ગામડે, તમારા તાલુકા પંચાયતની સીટે, તમારી જિલ્લા પંચાયતની સીટે પહોંચાડવી પડશે. હા કે ના? તાકાતથી બતાવી દેવું પડશે કે તમારે જેની હરી કરવી હોય એની કરો. ભાષાનું સ્તર થોડુંક નીચું કરવું તો આ લોકોને યાદ અપાવવું પડશે કે તમારે જેની પત્તર રગડવી હોય એ રગડો.
આદિવાસીની પત્તર રગડનારા બીજે દે જોવા નથી મળતા ને નથી મળતા. આ કે ના? અરે તમારા પટ્ટાની અંદર મારો પરમ મિત્ર મહેશભાઈએ વાત કરી. ચૈતરભાઈ, મારો પારિવારિક સંબંધ છે. તમારી પાસે આમ આદમી પાર્ટીનો કોઈ નેતા આવે, પછી એ ધારાસભ્ય હોય કે નાનો એવો કાર્યકર્તા હોય, એને સાઈડમાં લઈ જજો. એને એવું કહેજો કે પેલા બાપુ જે પાર્ટીના એક સમયે બાપ હતા, આવું કહેજો. પેલા બાપુએ એવું કીધું છે કે તમે આમ આદમી પાર્ટીમાં ખુશ નથી, તમે કોંગ્રેસમાં આવવાના છો. એ વાત સાચી કે ખોટી એ પૂછજો. અરે જોઈને આવ્યો છું કે કઈ ભેંસમાં કેટલું દૂધ થાય એમ છે. જોઈને આવ્યું છું કે કયા ખેતરમાં કેટલો પાક થાય એમ છે. હા કે ના? તમને ગેરમાર્ગે દોરે છે. હું જે કઈ બોલું છું યા મોગી માના દર્શન મેં કરેલા છે, ત્યાંની જગ્યાના પ્રભાવથી હું વાકેફ છું. એ માતાજીની સાક્ષીમાં કહું છું કે આ લોકો તમને ગેરમાર્ગે દોરે છે. તમને જે એસટી શબ્દ, આદિવાસી શબ્દ, એસટી ના લાભો મળે છે. આ કે ના? કોણે આપ્યું? હાકબારમાં નામ છે, કોણે આપ્યું? તમે ગ્રામ પંચાયતના સરપંચ છો, ગ્રામ પંચાયતનો હું સભ્ય છું, હું આ છું, હું તે છું. એ લોકશાહી જે તમારી ને મારી માં છે, કોણે આપી? કયું કામ એવું છે કે જે કોંગ્રેસ સિવાય કરવામાં આવ્યું છે? અરે ધર્મોમાં લખેલું છે મફતનું ખાવું પાપ છે, અને આ ભાજપિયાઓ તૈયાર ભાણામાં બેસી ગયા છે. અને એની પાછળનું કારણ છે કે કદાચ હું ગુજરાત ચલાવતો હોઉં, હું કદાચ દેશ ચલાવતો હોઉં, હું કોઈ પણ ધર્મનો હોઉં, કોઈ પણ સમાજનો હોઉં, મારો ધર્મ છે કે ગુજરાતમાં મને બહુમતી મળી તો મારે તાકાતથી લોકોનું કામ કરવું. હા કે ના? મારો ધર્મ છે કે પૂરા દેશમાં મને બહુમતી મળી તો મારે અને મારા પક્ષે તાકાતથી કામ કરવું. હા કે ના? શું તમે તમારા દીકરાને પરણાવો છો તો 1 મહિનો ઢોલ એમ વગાડો છો કે હે હે મેં મારો દીકરો પરણાવ્યો, મેં મારો દીકરો પરણાવ્યો, મેં મારો દીકરો પરણાવ્યો, આવું કરો છો? બાપ તરીકે મારો ધર્મ છે કે મારે મારા દીકરાને પરણાવવો પડે. હા કે ના? એમ અત્યાર સુધી દેશ અને ગુજરાતમાં જે કામ થયા છે, જે બંધારણ આવ્યું છે, જે લોકશાહી નું તમે અને હું આનંદ લઈ રહ્યા છીએ, એ કોંગ્રેસની દેન છે. આ લોકોના તાગડધીનના એટલા માટે ચાલે છે કે તમે અને હું ક્યાંક ને ક્યાંક આ ઉપકારને ભૂલી ગયા છીએ. હા કે ના? આ જગતનો કોઈ પણ ધર્મ હોય અને એ ધર્મ તમને અને મને શીખવાડે છે કે કોઈના ઘરનું પાણીનો ગ્લાસ પીધો હોય ને તો એક પાછો હું ગ્લાસ ક્યારે પાઈ દઉં ત્યાં સુધી ધર્મ ઉપર આપણા ઉપર ઉપકાર રહે છે. હા કે ના? આવો કોંગ્રેસને એ જૂની જે યાદો છે યાદ કરીએ. અને આ લોકો તમારી પાસે આવશે, એ કેસે તમને નબળા પાડવાના પ્રયત્ન કરશે કે હવે તમે ખોટી મહેનત કરો છો, આ બધું પતી ગયું. મારે અહીંથી જાહેરમાં ન બોલાય, પણ જે આપણે ગામડે બોલીએ ને એ જ ભાષામાં બોલજો કે તારી તો 1 2 ને 3 હાલતી નો થા. જે બાપ હોય ને એ બાપ હોય. દીકરો કરોડપતિ બને, દીકરો આખા દુનિયામાં જાણીતો થાય તો બાપ રી. હા કે ના? એમ વાતો કરવી હોય તો ઘણી બધી થઈ શકે, પણ જો આમ આદમી પાર્ટીની વાત કરું તો ભાજપને કાયદેસરનો ડર લાગે છે. કાયદેસરનો ડર લાગે છે કે 27 ની ચૂંટણીમાં દોરું થઈ જશે. 27 ની ચૂંટણીમાં કોંગ્રેસને પહોંચી શકાય એવું નથી, એવો ડર ભાજપને લાગે છે. ખેડૂતોમાં, આદિવાસીઓમાં અને ગુજરાતના ખૂણે ખૂણે ભાજપ માટે જે નારાજગી છે એ નારાજગીથી ભાજપ પરિચિત છે કે દોરું થઈ જશે, નહીં ભેગું થાય, કોંગ્રેસ સરકાર બનાવશે, આપણે ક્યાંય મોઢું બતાવવા જવા નહીં રહીએ. ને એટલા માટે કોંગ્રેસના મત કાપવા માટે
કોંગ્રેસના મત કાપવા માટે આમ આદમી પાર્ટીને પ્રમોટ કરે છે, આમ આદમી પાર્ટીને પ્રમોટ કરે છે. અને એ લોકો તમારી પાસે આવે તો એને કહેજો કે ભાઈ મારા દીકરાનું હું ક્યાંય સગપણ કરું, સગપણમાં સમજાઈશ ને કાઠિયાવાડી શબ્દ, તમે મદદ ન કરો તો કઈ વાંધો નહીં, પણ ગામની અંદર મારા દીકરાને કોઈ જોવા આવે, બધું સારું નરસું હોય અને કોઈ ત્રીજો માણસ જઈને ના પાડી આવે કે આવો છે ને તેવો છે ને આમ છે ને તેમ છે, એવા માણસની ગામમાં આબરૂ હોય? આ કામ આમ આદમી પાર્ટી કરે છે, ભાજપને મદદ કરવાનું કરે છે. એટલે વિશેષ કઈ નથી કહેવું, ઘણા વક્તાઓને સાંભળવા છે, પણ આ જન આક્રોશ યાત્રા છે. તમારે તમારો આક્રોશ કાઢવાનો છે, તમારે લોકશાહીને પ્રેમ કરવાનો છે. અને જે ગામડે જ્યાં જ્યાંથી આવો છો ત્યાં વાત કરજો કે ભાજપ માત્ર એના સ્વાર્થ માટે વાતો કરે છે અને આમ આદમી પાર્ટી એ ભાજપનો હાથો બનીને કામ કરે છે. અને એટલા માટે તમારા મનમાં આવીને ગમે એટલા શંકાઓ ઘાલે, ગમે એટલા ડાઉટ ઉભા કરે. અરે હું એક બીજી વાત કરી લઉં સાહેબ, આદિવાસી સમાજ, મેં મહેશભાઈ વસાવા, આપણે સાંસદ કોણ છે, મનસુખભાઈ વસાવા, અને એક બાજુ મારો પરમ મિત્ર ચૈતરભાઈ. એટલે તમે પાછા વળો, આમ આદિવાસી હોય એટલે હાથ ઊંચો કરો. તમને બધાને યા મોગી માને નજર સમક્ષ રાખીને દંડવત કરીને પ્રાર્થના કરો, પાછા વળો, પાછા. બોલો એક ભાઈ આદિવાસી એટલે શું, તો આવા બાબા કરે છે, હા કે ના? બીજો ભાઈ પાછો એનો વિરોધ કરે. આપણી માએ 9 મહિના આપણો વજન ઉઠાવ્યો નહીં, આવા લોકોથી ઉલ્લુ બનવા માટે નથી બનાવ્યો. એ શબ્દો મારા યાદ રાખજો, સમજાય? એટલે એને કહેજો કે ઉલ્લુલુ ને આલાલાલા તો અમે અમારી માના પેટમાંથી શીખીને આવ્યા છીએ. આદિવાસી માટે કઈ કરવું હોય તો મળદના દીકરા થઈને કરો, ખાલી વાતો ન કરો. પછી એ ભાજપ વાળો તમારો સાંસદ હોય કે મારો પરમ મિત્ર ચૈતર વસાવા હોય, શું સમજો છો? અરે અમે બહારના માણસ છીએ, અમે આદિવાસી નથી. કદાચ આદિવાસીને સમજવાની ભૂલ કરીએ, હા કે ના? પણ આ તમારો થઈને તમે એને મોટો કરો. આદિવાસી તમારા ઇતિહાસને યાદ કરો. યા મોગીના ચરણમાં જઈને પોતાના હૃદયને પૂછો કે આદિવાસી ભાઈ અને આદિવાસી બેન શું છે. આવા પોતાના સ્વાર્થ માટે કોઈ રોટલા શેકવા આવે ને તો એને મારા શબ્દો યાદ અપાવજો કે મારો બાપ આજે જમીન ખેડે છે ને, એ જમીન હાથ બારમાં જે નામ છે ને એ કોંગ્રેસને કારણે છે, કોંગ્રેસને કારણે છે. અને આ કઈ હું ભાષણ કરવા ખાતર નથી કરતો. તમારા પરિવારમાં સગાવાલા ભાઈબંધ દોસ્તારમાં કોઈ ભણેલો ગણેલો ભાઈ કે બેન હોય તો એને પૂછજો કે બાપુની વાત સાચી કે નહીં. એવા માણસને પૂછજો કે ઓલા બે નામ મેં કયા ને એની હારે ઈલ્લુ ના હોય એને પૂછજો, હા કે ના? એટલે આ જનયાત્રા છે અને જનયાત્રાનો મતલબ એ છે કે આક્રોશ યાત્રા. એ આક્રોશ તમારો અમારા સુધી હોવો જોઈએ. અમે તો એક સિસ્ટમના ભાગરૂપે આવ્યા છીએ એટલે તમને કહીએ, બોલો ખપી જવા માટે તૈયાર છો તમારા વિસ્તાર અને આદિવાસી સમાજ માટે, હા કે ના? ભાજપ અને આમ આદમી પાર્ટીની ખોટી વાતો ગલુડિયાને ગલુડિયો અને બિલાડાને બિલાડું કહેવા માટે તૈયાર છો, હા કે ના? જે પોતાના સ્વાર્થ માટે ધર્મને આગળ કરીને ધર્મને પોતાના સ્વાર્થ માટે વાપરે છે એને એની ઓકાત બતાવવા માટે તૈયાર છો, હા કે ના? જો હા તો મનમાં કોઈ લાલચ હોય, એ લોકોએ કઈ બટકું નાખ્યું હોય, એ લોકોનો કઈ ભ્રમ હોય, એ બધું જ સાઈડમાં કરીને આપણી માં યા મોગી માં, આપણી કુળદેવી અને આપણા ઈષ્ટદેવને યાદ કરીને બોલો હાકલા પડકારા કરવા માટે તૈયાર છો કે એક વખત કોંગ્રેસે જે દેશને આપ્યું છે એનું ઋણ ચૂકવવા માટે ફરીથી કોંગ્રેસની સરકાર લાવવા માટે તૈયાર છો, હા કે ના? જો હા
ક્યાંક ને ક્યાંક તમારી જમીનને પ્રેમ કરતા હો, ક્યાંક ને ક્યાંક યા મોગી માને પ્રેમ કરતા હો, ક્યાંક ને ક્યાંક તમારા વિસ્તાર અને આદિવાસી સમાજને જો પ્રેમ કરતા હો અને પોતાના સ્વાર્થ કરતા પોતાના ધર્મનું રક્ષણ કરવા માંગતા હો તો તમારી પણ ફરજ છે કે અમારો વિશ્વાસ વધે, અમારો કોન્ફિડન્સ વધે એ માટે ખાતરી આપવી જોઈએ. હા કે ના? જો હા તો બે હાથ ઊંચા કરીને મને વચન આપો, બે હાથ ઊંચા કરીને મને વચન આપો કે બધા જ પ્રલોભનો મૂકીને લોકશાહીના જતન માટે કોંગ્રેસ માટે કામ કરીશું, કોંગ્રેસ માટે કામ કરીશું અને કોંગ્રેસ માટે કામ કરીશું. જય હિન્દ, ભારત માતા કી જય. જય જય આદિવાસી, જય જય આદિવાસી, જય જય આદિવાસી. ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. સૌને જય જોહાર, જય આદિવાસી, નમસ્કાર. જન આક્રોશ યાત્રાના દક્ષિણ ગુજરાતના પહેલા ચરણમાં ઉપસ્થિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય પ્રમુખ શ્રી અમિતભાઈ, આપણા દક્ષિણ ગુજરાતના પ્રભારી આદરણીય શ્રી પી શ્રીનિવાસજી, મારા સાથી ધારાસભ્ય આદરણીય શ્રી આનંદભાઈ પટેલ, આપણા એસટીડી ડિપાર્ટમેન્ટના ચેરમેન ભાઈ શ્રી રાજુભાઈ પારગી, આપણા બાજુના દાદરા નગર હવેલીના પ્રદેશ પ્રમુખ ભાઈ શ્રી પ્રભુભાઈ ટોકિયા, આપણી વચ્ચે ઉપસ્થિત આદરણીય કરસનદાસ બાપુ, આપણી વચ્ચે ઉપસ્થિત પૂર્વ ધારાસભ્યશ્રીઓ ભાઈ શ્રી પુનાજીભાઈ, ભાઈ શ્રી આનંદભાઈ, ભાઈ શ્રી મહેશભાઈ વસાવા, આપણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને મારા સાથી મિત્ર એવા ભાઈ શ્રી કિશનભાઈ પટેલ, ભાઈ શ્રી માનસીભાઈ ડોડિયા, ભાઈ શ્રી ભીલાભાઈ ગામિત, આ વિસ્તારના આગેવાનો ભાઈ શ્રી વસંતભાઈ પટેલ, બેન શ્રી કુંજાલી, મંચસ્થ સૌ મહાનુભાવો, ઉપસ્થિત સૌ આગેવાનો, વડીલો, ભાઈઓ, બહેનો, યુવા દોસ્તો અને પત્રકાર મિત્રો, જન આક્રોશ યાત્રા સેના માટે 40 દિવસ અમે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં લગભગ 4600 કિલોમીટર આ આક્રોશ યાત્રા લઈને અમે ચાલ્યા છે. દરેક જગ્યાએ એક જ વાત આવે છે કે આ સરકારમાં ભ્રષ્ટાચાર ખૂબ વધી ગયો છે. આ સરકાર બહુમતીના જોડે બેફામ થઈ ગઈ છે. આ સરકારમાં કોઈનો કોઈના પર અંકુશ નથી. મારે તમને પૂછવું છે કે તમારા ગામનો તલાટી તમારું કામ પૈસા લીધા વગર કરે જ ખરો? તમે તાલુકા પંચાયતમાં જાઓ, તમે જિલ્લા પંચાયતમાં જાઓ, તમે મામલતદાર ઓફિસમાં જાઓ, તમે પ્રાંત ઓફિસમાં જાઓ, તમે જીવી ઓફિસમાં જાઓ, તમે પાણી પુરવઠા ઓફિસમાં જાઓ કે કોઈ પણ સરકારી ઓફિસમાં જાઓ, પૈસા આપ્યા વગર કામ થાય છે ખરું? દરેક જગ્યાએ આપણને લૂંટવામાં આવે છે, દરેક જગ્યાએ આપણી પાસે સાચા કામના પણ પૈસા લેવામાં આવે છે. આ થાય છે કે નથી થતું? આજે એ લોકોને બહુમતી એટલી છે કે એ લોકોને એવું લાગે છે કે અમે ને કોઈ હટાવી શકે એવું જ નથી, અમને કોઈ ખસેડી શકે એવું જ નથી. એના કારણે આ ભ્રષ્ટાચાર ફૂલ્યો ફાલ્યો છે. હમણાં મુખ્યમંત્રીનું મેં એક નિવેદન વાંચ્યું કે મુખ્યમંત્રીએ જમીન માફિયા અને ભ્રષ્ટાચારને નાબૂદ કરવા રોકવા માટે કલેક્ટરને છૂટો દોર આપ્યો. કલેક્ટરને છૂટો દોર આપ્યો. હવે એમના કલેક્ટર શું કરે છે ને એ મારે તમને કહેવું છે. એમના ગાંધીનગરના કલેક્ટર 20,000 કરોડના જમીન કૌભાંડમાં અત્યારે પણ જેલમાં છે ને છેલ્લા 2 વર્ષથી જેલમાં છે. સુરતના કલેક્ટર હતા, 2,000 કરોડની સરકારી જમીનમાં 29 બિલ્ડરના નામ ચડાવી દીધા. મને કોઈ સુરતમાંથી ફરિયાદ કરી, મેં 20 મે એક કાગળ લખ્યો ને 6 જૂને કલેક્ટર સસ્પેન્ડ થઈ ગયો. એ આજે બી સસ્પેન્ડ છે અને પાછો નોકરીએ લેવાયો નથી. સુરેન્દ્રનગર જિલ્લામાં 1500 કરોડનું જમીન કૌભાંડ, ઉદ્યોગપતિએ ફરિયાદ કરી. ક્યાં કરી? મુખ્યમંત્રીને નહીં કરી, એને ફરિયાદ સીધી દિલ્હી ઈડીને કરી. કેમ? કારણ કે એને ખબર હતી કે આ સરકાર એની સાથે મળેલી છે, આ સરકાર જ કૌભાંડ કરાવે છે, એટલે અહીંયા મને ન્યાય નહીં મળે, તો એને દિલ્હીમાં ફરિયાદ કરી. ઈડીની તપાસ સુરેન્દ્રનગર સુધી આવી. કોના પર તપાસ આવી? કલેક્ટર પર આવી, કલેક્ટરના પીએ પર આવી, નાયબ મામલતદાર પર આવી, ને એક બીજા એના મળતિયા પર આવી.
એ નાયબ મામલતદારના ઘરેથી કેટલા રોકડા રૂપિયા મળ્યા ખબર છે? 67,50,000. નાયબ મામલતદારને ત્યાંથી 67,50,000 રૂપિયા રોકડા મળ્યા હોય તો કલેક્ટરને ત્યાં કેટલા ગયા હશે? મહેસૂલ મંત્રીને ત્યાં કેટલા ગયા હશે? ને મુખ્યમંત્રી સુધી કેટલા ગયા હશે? આવો લાખો કરોડોનો ભ્રષ્ટાચાર આ ભાજપ સરકારમાં ચાલી રહ્યો છે. હમણાં તમે જોયું હશે, સુરત જિલ્લામાં 21 કરોડ ને ખર્ચે બનેલી ટાંકી પહેલી જ વાર એમાં પાણી ભર્યું તો જમીન દોષ થઈ ગઈ. જમીન દોષ થઈ ગઈ. એક જ વાર પાણી ભર્યું, એ બી એની કેપેસિટી કરતા અડધું ભર્યું તોય ભાંગીને ભૂક્કો થઈ ગઈ. આનંદભાઈ ની મુલાકાત કરવા બી ગયેલા હતા. એણે ભાજપને કેટલું ડોનેશન આપેલું? 1 લાખ રૂપિયા. બોલો, 1 લાખ રૂપિયામાં 21 કરોડ નો કોન્ટ્રાક્ટ. પણ મને તો એવી ખબર પડી છે કે બીજી 15-20 ટાંકીનો આપણા દક્ષિણ ગુજરાતમાં કોન્ટ્રાક્ટ આ જ કંપનીને મળેલો છે. એટલે એ કામ ચાલતું હોય ત્યાં આજુબાજુ બી ફરકતા નહીં તો જીવને જોખમ થઈ જશે. આવો ભ્રષ્ટાચાર ગુજરાતમાં ચાલી રહ્યો છે. મોરબીનો ઝૂલતો પુલ તૂટી ગયો, 100 કરતા વધારે લોકો મરી ગયા. એ કોન્ટ્રાક્ટ કોને આપેલો? એ લોકોએ એક પેલું કેલ્ક્યુલેટર ને ઘડિયાળ બનાવે, દિવાલ પર ટાંગવાની ઘડિયાળ, એ કંપની મોરબીની હતી. એને આ પુલ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપી દીધો. બોલો, હવે ઘડિયાળ ને પુલને કઈ ભેડ પડે? એવો પુલ બનાવ્યો કે એક ઝાટકે પડ્યો ને 100 જણ મરી ગયા. કેમ? કારણ કે પેલા ઉદ્યોગપતિએ મોટું ડોનેશન આપેલું હતું ભાજપ. આવો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો. તમારી અસ્તો યોજનામાં બી એ જ છે એમાં કે પાણીની ટાંકી બની પણ પાણીનું ટીપું નથી પડ્યું. તમારા ઘેર નળ લાગી ગયા પણ નીચે પાઇપ નથી. પાછી પાણી આવે ક્યાંથી? પાણી આવે ક્યાંથી? કુવામાં હોય તો ઓરડામાં આવે. એટલે તમને ખાલી જોવા માટે નળ આપ્યા છે, પાણી પીવા માટે નળ આપ્યા નથી. આવી ભ્રષ્ટાચારી સરકાર અત્યારે ચાલી રહી છે. તો આવી ભ્રષ્ટાચારી સરકાર તમે જુઓ. મનરેગા યોજનામાં અમે જાંબુઘોડા ગયેલા હતા. જાંબુઘોડાની વસ્તી કેટલી ખબર છે? 42,000. 42,000 ની વસ્તી. એક જ જિલ્લા પંચાયતની સીટ જાંબુઘોડામાં. ને એ જિલ્લા પંચાયતમાં જે બેન જીતેલા એ જિલ્લા પંચાયતના પ્રમુખ હતા. તો જાંબુઘોડા યોજનામાં કેટલાના નરેગાના કામ થયા ખબર છે? 300 કરોડ રૂપિયા. એટલે માની લો કે આખો તાલુકો મજૂર જ છે. ત્યાં બીજો કોઈ પૈસા વાળો બી નથી, કોઈ ખેડૂત બી નથી, ને કોઈ વેપારી બી નથી. બધા મજૂરો એમ 300 કરોડ રૂપિયા આખા એક જ તાલુકામાં આપી દીધા. ને નરેગા યોજનામાં 60-40 નો રેશિયો હોય છે. 60% મજૂરી ને 40% મટીરિયલમાં વાપરવાના. આ જાંબુઘોડા તાલુકામાં 78% નું મટીરિયલ ખરીદ્યું, 22% જ મજૂરી. એક ત્યાં માટી મેટલનો રોડ હતો, એની કિંમત હતી 4,80,000. 4,80,000 નું એ રોડ 6 મજૂરોએ 1.5 દિવસમાં પૂરો કરી નાખ્યો. મજૂરી કેટલી ચૂકી? 1200 રૂપિયા. એક 1,60,000 નો કૂવો હતો, એમાં મજૂરી કેટલી ચૂકી? 512 રૂપિયા. 2 જ મજૂર હતા. એ મજૂરે 2 દિવસમાં કૂવો બી ખોદી કાઢ્યો. તો હું તો હમણાં જાંબુઘોડા ગયેલો ને તમે બીજું મને આ 2 મજૂર પેલા આપી દો. હું અમારા દક્ષિણ ગુજરાતમાં બી લઈ જાઉં તો તમારા બધાને બી કુવા 2 મજૂર ખોદી આપે 500 રૂપિયામાં. તો ચાલે કે નહીં ચાલે? એવા મજૂર મળી જાય આપણને. સીસી માટી મેટલ બી રસ્તો 1.5 દિવસમાં પૂરો કરી આપે તો ચાલે કે નહીં ચાલે? એટલે હું તો એમને શોધવા ગયેલો કે આ મજૂર મને આપી દો, હું લઈ જાઉં. ડબલ પગાર આપવાનો. તમે લોકોએ જે મજૂરી ચૂકી છે એના કરતા હું ડબલ આપા, પણ મને આપી દો. તમે ટુકડી જ આપી દો મને. આવો ભ્રષ્ટાચાર ચાલે છે. આ ભ્રષ્ટાચાર બંધ નહીં થાય ત્યાં સુધી આપણા લોકોનું કલ્યાણ થાય એમ નથી. એટલે આ ભ્રષ્ટાચારી સરકાર જો આપણે હટાવી હોય તેનો પાયો તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત. જો તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતમાં આપણે જીતીશું તો 2027માં 100% ભાજપને હરાવીશું અને કોંગ્રેસની સરકાર પણ બનાવીશું. પણ આજે હું તમારી પાસે એક જ વાત લઈને આવ્યો છું કે દેશ આઝાદ થયો પછી પહેલી સરકાર કોની બનેલી? કોંગ્રેસની બનેલી કે નહીં? એ કોંગ્રેસની સરકારમાં બાબા સાહેબ આંબેડકરે આપણું બંધારણ લખ્યું. તો આપણને આદિવાસી ગણવા એ કોણે નક્કી કરેલું? કોંગ્રેસની સરકારે નક્કી કરેલું કે નહીં? કે કપરામ રેતો વારલી હોય, કોકણી હોય તો એ આદિવાસી ગણાશે. એ કોંગ્રેસે નક્કી કરેલું કે નહીં? એ કોંગ્રેસે આપણને અધિકાર આપ્યો કે આ આદિવાસી
વિધાનસભા બી લડી શકશે, લોકસભા બી લડી શકશે ને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત બી લડી શકશે. એની જગ્યાએ કોઈ બીજો ગોઠવાઈ નહીં જાય એટલા માટે અનામતની જોગવાઈ કોંગ્રેસે કરી કે ના કરી? એ જ કોંગ્રેસે આપણને અધિકાર આપ્યો કે આદિવાસીએ ડોક્ટર બનવું હોય, એન્જિનિયર બનવું હોય તો એના માટે બી અનામતની જોગવાઈ કરી કે ના કરી? આપણે ભણી રહીએ પછી આપણને નોકરી મળે, આપણે બેકાર થઈને ઘરે ના બેસીએ તો એ નોકરીમાં બી અનામતની જોગવાઈ કોંગ્રેસે કરેલી કે ના કરેલી? એ પછી આપણે પ્રમોશન લેવું હોય તો એના માટે પણ કોંગ્રેસે અનામતની જોગવાઈ કરેલી. અમરસિંહભાઈ ચૌધરી મુખ્યમંત્રી હતા ત્યારે 13,714 ફક્ત 10મું પાસ આદિવાસી, ફક્ત 10મું પાસ આદિવાસી એને બિન તાલીમ શિક્ષકનો ઓર્ડર આપેલો કે નહીં આપેલો? શનિ રવિ એને ભણવાનું, પીટીસી કરવાનું ને પછી એને કાયમી નોકરીનો ઓર્ડર આપેલો. આજે બિન તાલીમ શિક્ષક તમારા કપરાડામાં હોય તો એને જઈને પૂછજો, એનો પગાર 1.5 લાખ રૂપિયા છે. એનો પગાર 1.5 લાખ રૂપિયા છે અને રિટાયર થાય ને તેને 65,000 નું પેન્શન બનશે. આજે આપણા આદિવાસી લોકો શાળામાં બાળકને મોકલતા નહોતા કે આખો દિવસ શાળામાં મારો બાળક જશે તો ખાશે શું, ભૂખ્યો રહેશે તો ભણશે શું? તો મધ્યાહન ભોજન યોજના પણ કોંગ્રેસની સરકારે ચાલુ કરેલી કે નહીં? ને તેના કારણે આપણા મા બાપો બી જે મજૂરીએ જતા હતા તે બી છોકરાને નિહાળે મૂકી જતા હતા, ચાલ એને બપોરનું જમવાનું તો મળશે, એ બાને ભણશે તો ખરો. એ રીતે આપણે શિક્ષિત થયા, ગ્રેજ્યુએટ થયા, ડબલ ગ્રેજ્યુએટ થયા, ડોક્ટર થયા, એન્જિનિયર થયા, આ બધું જ કોંગ્રેસ. આમાં એક વાત પણ ખોટી હોય તો મને કહેજો. હવે અત્યારે શું પરિસ્થિતિ છે? અત્યારે પાર તાપી નર્મદા લિંકનો પ્રોજેક્ટ આવવાનો હોય તો કોણ લડશે એની સામે? તો ભાઈ કોંગ્રેસના આનંદભાઈ પટેલ. ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ કરવાનો છે, કોણ લડશે? તો કે કોંગ્રેસના આનંદભાઈ પટેલ. હાઈ ટેન્શનનું વાયર લાઈન પસાર થાય છે, એના પેલા થાંભલા નાખવાના છે, એની સામે વિરોધ કોણ કરશે? તો કે કોંગ્રેસના આનંદભાઈ પટેલ. ડીજીવીએસએલમાં ભરતી નથી થતી, આદિવાસીનો અન્યાય થાય છે તો કોણ લડશે? તો કે ભાઈ કોંગ્રેસના આનંદભાઈ પટેલ. બધે લડવાનું હોય ત્યારે કોંગ્રેસના આનંદભાઈ ને મત આપવાનો તમારે આવે ત્યારે કોંગ્રેસ થાય. આ નહીં ચાલે, આ નહીં ચાલે, આ નહીં ચાલે. તમે જેને પસંદ કરો છો ત્રીજી ચોથી પાર્ટીએ તમારા માટે શું કર્યું છે તો મને કહો. જે તમારા હામી થવાનો દાવો કરે છે, જે તમને એમ કહે છે કે અમે તમારું ભલું કરી દઈશું, આજે તમે જુઓ કે દિલ્હી વિધાનસભાની 70 બેઠકમાં એક પણ આદિવાસી અનામત બેઠક નથી. લોકસભાની 7 બેઠક, એમાં બી આદિવાસીની એક પણ અનામત બેઠક નથી, કારણ કે ત્યાં આદિવાસીની વસ્તી જ નથી. એ લોકોની પંજાબમાં સરકાર છે, ત્યાં બી એક આદિવાસીની અનામત બેઠક વિધાનસભામાં બી નથી ને લોકસભામાં બી નથી. તો જે લોકોનો નાતો જ આદિવાસી સાથે નથી, આપણે કેવી રીતે જીવીએ, આપણે કેવી રીતે રહીએ, આપણે કેવી મુશ્કેલીનો સામનો કરીએ એ લોકોને ખબર જ નથી. એ લોકો આપણને આપણા વિસ્તારમાં આવીને એમ કહેતા હોય કે ના અમે તમારું ભલું કરી દઈશું, ને તમે એના પર આંધળો વિશ્વાસ મૂકો તો તમે તમારું તો ખરું જ, પણ તમારી આવનારી પેઢીનું પણ નિકંદન કાઢી રહ્યા છે. એમાંથી આપણે બહાર નીકળવું પડશે. ત્રીજી ચોથી પાર્ટીને તો દૂરથી જ જાકારો આપવો. જો આપણે આ વસ્તુ નહીં કરીશું તો આપણું આદિવાસીનું અસ્તિત્વ મટી જશે. મારી વાત યાદ રાખો, કારણ કે તમે અમારી પાસે આશા રાખો, તમે ફ્રી સિપ કાર્ડ બંધ થઈ ગયેલા તો કોણે કાગળ લખ્યા? 3 ધારાસભ્ય, હું આનંદભાઈ ને કાંતિભાઈ ખરાડી. કેમ તમારા ધારાસભ્ય કાગળ નહીં લખ્યો ફ્રી સિપ કાર્ડ ચલાવવા? કેમ એ વિધાનસભામાં ઉભો થઈને બોલ્યો નહીં કે ફ્રી સિપ કાર્ડ ચાલુ કરો? તમારા ધરમપુરનો ધારાસભ્ય હોય, તમારો ગણદેવીનો ધારાસભ્ય હોય, તમારા તાપીના ધારાસભ્ય હોય, 27 માંથી 23 ધારાસભ્યો ભાજપના છે, એમાંથી એકે તમારી ફ્રી સિપ કાર્ડ ચાલુ કરવાનો પત્ર લખી આપ્યો હોય તો મને બતાવજો, હું રાજીનામું આપી દઈશ. એ લોકોની સરકારમાં બી તમારા માટે લડવાની હિંમત નથી, કારણ કે એ લોકોને બીક છે કે જો હું કદાચ લડું મારું મંત્રીમંડળમાંથી નામ નીકળી જશે, આવતી વખત અમને ટિકિટ નહીં આપશે. આવી ડરથી જો ભાજપના ધારાસભ્યો કામ કરતા હોય એ તમારું ક્યારેય ભલું કરી શકશે નહીં. એટલે વિચારવાનો સમય આવી ગયો છે. આ ત્રીજી ને ચોથી પાર્ટીને પૈસા બી ભાજપ જ આપે છે. એ લોકો જીતવા માટે નથી લડતા, પણ કોંગ્રેસ ના જીતે ને ભાજપ જીતે એના માટે ચૂંટણી લડવા આવે છે. એ લોકોની 500 તો નહીં 1000 વર્ષ પછી બી કોઈ સરકાર પણ બનવાની નથી. એટલે મહેરબાની કરીને હવે પછીની કોઈ પણ ચૂંટણી હોય, કારણ કે તમને બધાને ખબર છે કે આજે એક તાલુકા પંચાયતની સીટ હોય, એક જિલ્લા પંચાયતની સીટ હોય, કોંગ્રેસમાં 3 ઉમેદવાર હોય, 3 માંથી કોંગ્રેસ એકને ટિકિટ આપવાની છે. તો પેલા બે જે રહી જાય, એક આપવાળો ઉઠાવી લેશે ને એક બાપ
બાપવાડો ઉઠાવી લેશે, 10,000 આપીને ફોર્મ ભરાઈ છું થઈ જશે, પણ તમે 50-100 મત બગાડશો એટલે કોંગ્રેસ હારી જશે અને ભાજપ જીતી જશે. એટલે એ કામ મહેરબાની કરીને નહીં કરતા એવી હું વિનંતી કરવા માટે આવ્યો છું. હું જ્યારે ભારત સરકારનો મંત્રી હતો, નેશનલ હાઈવે વિભાગ મારી પાસે હતો, તો મેં મારા અધિકારીને બોલાવ્યા કે મેં કીધું મારો એક તાલુકો છે આદિવાસી વસ્તી ધરાવતો 90% કરતા વધારે, કપરાડા, મારે એને નેશનલ હાઈવે આપવો છે, મારે એને નેશનલ હાઈવે આપવો છે. તમે આનો સ્ટડી કરીને આવો. એ લોકો અભ્યાસ કરીને આવ્યા મારી પાસે કે સર એ નહીં हो सकता. મેં કીધું क्यों नहीं हो सकता? तो कि ये तो एकदम बॉर्डर का ब्लॉक है, वहां से तो सीधा महाराष्ट्र शुरू हो जाता है, उसको नेशनल हाईवे में कैसे दे सकते हैं? मैंने बोला महाराष्ट्र में तो दे सकते हैं ना, तो महाराष्ट्र से उल्टा आओ, नासिक से आओ, कपराड़ा होके जाओ. એવું કીધું એ લોકો મંજૂર થઈ ગયા તો આ નેશનલ હાઈવે બન્યું. પણ મને આજે દુઃખ થાય છે આ નેશનલ હાઈવે કે ના આપ્યું તો સારું હતું. જે દુર્દશા આ નેશનલ હાઈવે ની એ લોકો એને બનાવી આપ્યા પછી બી મેન્ટેન બી નથી કરી શકતા, ને તમે તો દુખીના દુખી જ રહ્યા. હું તમને ખાતરી આપું છું, જો 2027 માં કોંગ્રેસની સરકાર બનશે, 6 મહિનામાં હાઈવે લીસો એકદમ બની જશે. તમને કોઈ ફરિયાદનો મોકો અમે નહીં આપી, એ કામ અમે કરીને બતાવીશું. પણ આ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં, આવનારી વિધાનસભાની ચૂંટણીમાં તમે કોંગ્રેસ પક્ષને સાથ ને સહકાર આપો, એ મારી સૌને વિનંતી. સૌનો આભાર. જય કોંગ્રેસ. જય આદિવાસી, જય આદિવાસી, જય આદિવાસી. લડેંગે, લડેંगे और लड़ेंगे और लड़ेंगे. જન આક્રોશ યાત્રાના ત્રીજા ચરણમાં દક્ષિણ ગુજરાતમાં વલસાડના કપરાડાથી આપણે શરૂઆત કરી રહ્યા છે, ત્યારે જનમંચ અને જન આક્રોશ યાત્રાના પ્રણેતા એવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત, વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશનભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત, મારા પૂર્વ સાથી આનંદભાઈ, પુનાજીભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત, દક્ષિણ ગુજરાતના પ્રભારી શ્રીનિવાસજી આપણી વચ્ચે ઉપસ્થિત, દીવ દાદરા નગર હવેલીના પ્રમુખ એવા મારા મિત્ર પ્રભુભાઈ ટોકિયા, મંચ પર તમામ બિરાજમાન સાથીઓ. આજે કપરાડાની હાલત કેવી છે બધાને ખબર છે ને. કપરાડાનું નાનું બાળક બીજા વિસ્તારની આદિવાસી આશ્રમ શાળામાં ભણવા જાય છે ને ભણવા. ત્યારે આ વિસ્તારની આદિવાસી વિસ્તારની શાળાઓ, આશ્રમ શાળાઓ અને આ વિસ્તારની આંગણવાડીઓ જર્જરિત છે. કરોડો રૂપિયાનું અસ્ટોલ યોજના આપી છે. અસ્ટોલ યોજના પાણી આપ્યું છે, પાણી આવે છે. અરે કરોડો રૂપિયાની અસ્ટોલ યોજના આપ્યા પછી પણ સાહેબ અમારતા નળ સે જલ આપ્યું, બધાને નળ આપ્યા, પરંતુ જળ આપવાનું સરકાર ભૂલી ગઈ એવું લાગે છે. પણ આ વિસ્તારમાં ચોરી છૂટીથી ડેમ બનાવવાની વાત કરી. આ વિસ્તારના આદિવાસી ગામડાઓ ડૂબી જાય એના માટેની તૈયારી કરી, અને આ વિસ્તારના એક બી આદિવાસી સમાજનો નેતા આપણી પાર તાપી નર્મદા રિવર્લિંગ પ્રોજેક્ટના ડેમ બનવાની વાત હતી ત્યારે આવીને આપણી હાથે નીકળ્યો નથી નીકળ્યા ને. જીતુભાઈ ગોખલામાં ઘૂસી ગયા ને, જોરથી બોલો, ઘૂસી ગયા ને જીતુભાઈ. અરે જે જીતુભાઈ ને એ લાકડા ચોરને ધારાસભ્ય કોંગ્રેસે બનાવેલો હતો. કોણે બનાવેલો? કોંગ્રેસે બનાવેલો હતો. ને આજે પોતાના ધંધામાં, પોતાની કોરીમાં જંગલની જમીન હડપી લીધેલી, એમાં સરકારે નાક દબાવ્યું એટલે ભાગીને ભાજપમાં જતો રહ્યો. હવે આવે એના છેલ્લા દિવસ છે. 2027 અમે નવો ધારાસભ્ય મૂકવાના છે ને. પછી જીતુભાઈ પૈસા લઈને આવ્યો તો પૈસામાં વેચાવાનું નથી વેચાવું ને. જીતુભાઈ ને એમ કહેવાનું છે આદિવાસી સમાજના દાખલા લેવા માટે અમે અમારી ચપ્પલ ઘસી નાખી
ત્યારે તમે કા ગયેલા હતા? પૂછવાનું છે ને? આદિવાસી વિસ્તારની શાળા જર્જરિત છે, એ કામ કરવાનું હતું ત્યારે તમે કા ગયેલા? આદિવાસી વિસ્તારના બાળકોનું શિક્ષણ, આદિવાસી બાળકોનું ઉચ્ચ શિક્ષણ, આદિવાસી સમાજની બહેનો માટે દૂધનો ભાવ, આદિવાસી સમાજના લોકોને પિયતનું પાણી, પીવાનું પાણી નથી મળતું ત્યારે ભાઈ તમે કા ગયેલા? અને મને તો જીતુભાઈ પર દયા આવે કે તમે ભાજપમાં ગયા પછી બી રસ્તા તો તમારથી બનાવાતા નથી. કહેવાતો નેશનલ હાઈવે નાસિક જાય, પરંતુ આ નેશનલ હાઈવે કરતા તો અમે જિલ્લા પંચાયતના રસ્તા અમારા વિસ્તારમાં હારા. તમે જે કામ માટે ગયા એ કામ તો તમારથી પૂરું નથી થયું, અને આદિવાસી સમાજને ગુમરાહ કરવાની વાત કરે, ફલાણા મોટા ડીજે ને લાવીને લોકોને ભેગા કરે. ભાઈ ડીજે થી મત નથી મળતો, આદિવાસી સમાજના લોકોનું કામ કરવાથી આપણને મત મળે છે. આદિવાસી વિસ્તારના આપણા સમાજના લોકો જ્યારે હોય ત્યારે કઈ ને કઈ રીતે તમારી જમીન સંપાદનમાં લેવામાં આવે, રોડ સંપાદનમાં લેવામાં આવે. અત્યારે થોડા સમય પહેલા શંકરભાઈ વારીનું ઘર ડેપ્યુટી મામલતદારે તોડી કાઢેલું, આપણે મામલતદાર પાસે બી માફી મંગાવેલી, યાદ છે ને બધાને? આપણા સમાજના લોકોને કરસનદાસ બાપુને બી કહેવા માંગુ, કોઈ જો ગંભીરતાથી નહીં લે અને ઊંચી આંખે જોવાની કોશિશ કરે ને, એ આંખ કાઢી લેવાની તાકાત બી આદિવાસી સમાજમાં છે. આદિવાસી સમાજ પાસે તીર કાંઠા ખાલી શોભાના નથી મૂક્યા, એને ચલાવતા બી આવડે છે, અને પાડલિયા વાળી, અંબાજી વાળી કરતા બી આવડે છે, પોલીસ વાળાના અને જંગલ ખાતા વાળાના માથા ફોડતા બી આવડે છે. અમે કોઈનાથી ચૂક્યા નથી, અને અમારા નેતા રાહુલજી એમ કહે છે, ડરો મત, લડો, ઝૂકો મત, લડો, અને અમે લડવા માટે તૈયાર છે. તૈયાર છો બધા? તૈયાર છો? આ વખતે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાંથી નારંગી ગેંગ વાળાને ઘૂસવા દેવાના નથી. એ નારંગીને નીચવીને એનું જ્યુસ પીવાની આપણે તૈયારી રાખવાની છે. તૈયાર છો? તૈયાર છો? સૌને જય આદિવાસી, જય આદિવાસી, સૌને જય જોહાર. જન આક્રોશ રેલીમાં જે રીતે કોંગ્રેસના નેતાઓએ સરકાર ઉપર પ્રહારો કર્યા તેને લઈને આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે આટલું જ. નમસ્કાર.